ઘણાને પ્રશ્ન હોય છે કે આઈવીએફ નિષ્ફળ ગયું છે તો નેચરલ કન્સીવેશન રહી શકશે? તો હા, આનો જવાબ એ છે કે નેચરલ કન્સીવેશન રહી શકે છે, પરંતુ પહેલા એ જાણવું જરૂરી છે કે આઈવીએફ નિષ્ફળ જવાનું કારણ શું હતું. કારણ કે કારણ ઘણા બધા હોઈ શકે છે, પણ તમારા કેસમાં કયું કારણ જવાબદાર હતું? ઘણીવાર આઈવીએફ કરાવવાનું રીઝન એ હોય છે કે બીજની ક્વોલિટી પ્રોપર નથી હોતી. મેલ પર્સનમાં ઓલિગોસ્પર્મિયા હોય છે, યા તો પછી ફિમેલમાં પીસીઓએસની કમ્પ્લેન હોય છે. અગર બીજની ક્વોલિટી પ્રોપર નથી તો પહેલા તમારે બીજની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવી એ ખૂબ જ જરૂરી છે. અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે તમારે આયુર્વેદમાં સ્પેશિયલી પ્રકૃતિ પરીક્ષણ દ્વારા ડાયટ પ્લાન કીધો છે કે ડાયટ પ્લાનને ફોલો કરો, તમારા ખુદમાં ઇમ્પ્રુવમેન્ટ કરો અને પછી પ્લાનિંગ કરો, તો તમે નેચરલ કન્સીવેશન પણ કરી શકો છો. ઘણા કેસીસમાં આઈવીએફ નિષ્ફળ થવાનું કારણ ક્ષેત્ર તરીકે ફેલોપિયન ટ્યુબ હોય છે કે ફેલોપિયન ટ્યુબમાં બ્લોકેજ હોય છે, અને એ બ્લોકેજ હોવાના કારણે ટ્યુબ લિથાર્જ હોય છે. તો એવા રીઝનમાં પણ ઘણીવાર આઈવીએફનું વિચારવામાં આવે છે. પણ ટ્યુબનું તો જોઈ લીધું, પણ ખરેખર ગર્ભાશયની દિવાલમાં પણ પ્રોપરલી કન્સીવેશન કરવા માટે કેપેબલ છે? તેમાં સારી રીતે ઇમ્પ્લાન્ટેશન થઈ શકે એટલી એની સાઇઝ છે? તો આ વસ્તુ પણ જોવી એ ખૂબ જ જરૂરી છે. અને એના માટે આયુર્વેદમાં સ્પેશિયલી શોધન ચિકિત્સા બતાવવામાં આવી છે કે તમે પંચકર્મ દ્વારા આ વસ્તુને પણ મેન્ટેન કરી શકો છો અને પછી સારી રીતે હેલ્ધી પ્રેગ્નન્સી રાખી શકો છો. થર્ડ ફેક્ટર છે કે ઘણીવાર આઈવીએફ નિષ્ફળ થવાનું રીઝન એવું હોય છે કે તમારો સ્ટ્રેસ જવાબદાર હોય છે. કારણ કે આઈવીએફ પ્રોસિજર એટલી બધી સ્ટ્રેસફુલ બની જતી હોય છે કે ઘણીવાર થવા માટે બી નેગેટિવ થોટ આવે છે કે રહેશે કે નહીં રહેશે. બીજું, ઘણીવાર ફિમેલને કે મેલને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે, બીપીનો પ્રોબ્લેમ હોય છે, થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે, શુગરનો પ્રોબ્લેમ હોય છે. તો આ બધા પ્રોબ્લેમ ડિઝોલ્વ કરી અને પછી વેલ પ્લાન કરવું એ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે મૂળથી રૂટથી વર્ક કરવામાં આવે છે અને પછી પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે જ તમને નેચરલ કન્સીવેશન રહે છે. મારા ઘણા બધા કેસીસ એવા છે કે 3 થી 4 વખત આઈયુઆઈબી કરાયેલું હોય અને આઈવીએફ પણ કરાવેલું હોય અને પછી પણ નેચરલ કન્સીવેશન રહે છે. અને એનું એક જ રીઝન હોય છે કે આયુર્વેદ કહે છે કે ગર્ભધારણા સોમનસ્કાના, એટલે કે મનથી પ્રફુલ્લિત થઈને જ્યારે પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે જ કન્સીવેશન રહે છે. તો તમારે જાતે જ વિચારવાનું છે કે તમારે શું કરવું જોઈએ. અને એક જ વસ્તુ કે જે કીધું છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, એટલે કે અગર જ્યારે બીજની ક્વોલિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો પહેલા એ ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ અને પછી જ નેચરલ પ્લાનિંગ કરવું જોઈએ. એવું છે કે તમારો આહાર રસ એટલે કે ડાયટ પ્રોપર નથી, લાઇફસ્ટાઇલ પ્રોપર નથી, તો પહેલા તમારી લાઇફસ્ટાઇલને ઓકે કરવી જોઈએ. તો આયુર્વેદમાં સ્પેશિયલી પ્રકૃતિ પરીક્ષણ બતાવવામાં આવ્યું છે કે તમે પહેલા તમારી પ્રકૃતિને જાણો, તમારા માટે શું પથ્ય છે શું અપથ્ય છે એ બધી વસ્તુને અપનાવો. જ્યારે તમારો આહાર રસ ન્યુટ્રિશન પ્રોપર હશે તો ઇમ્પ્લાન્ટેશન તો પ્રોપરલી થશે જ, સાથે સાથે ગર્ભનો ગ્રોથ પણ સારી રીતે થશે અને પ્રેગ્નન્સી કાળ પણ ખૂબ જ સારો જશે. તો બસ આટલું જ કહેવાનું કે આઈવીએફ કરાયું છે અને નિષ્ફળતા મળી છે એટલે સ્ટોપ થવાની જરૂર નથી. પહેલા ખુદમાં ઇમ્પ્રુવમેન્ટ કરો અને પછી તમે પ્લાનિંગ કરો તો તમે રિઝલ્ટ ચોક્કસ લઈ શકો છો.